આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। આજરોજ વડગામ તાલુકાના ધારાસભ્ય શ્રી જિજ્ઞેશભાઈ મેવાણી દ્વારા મહેસાણા જિલ્લાના કલેક્ટરને મર્ચન્ટ કોલેજ ખાતે ઉર્વશી નામની યુવતી કે પ્રોફેસર દ્વારા માનસિક ત્રાસ અપાતો હતો, જે અનુસંધાને આ યુવતી કંટાળીને છેવટે આપઘાત કર્યો। આ ઘટનાને ઘણો સમય વીતી ગયો છતાં નઠોર સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી। આ ઘટનાની ફરિયાદ અંગે પ્રોફેસરોના નામ જો ફરિયાદ નોંધાઈ હતી। આ ઘટનાને આજે 1.5 માસ જેટલો સમય વીતી ગયો છતાં પણ આ યુવતીના માવતરને કોઈપણ પ્રકારની ન્યાયપૂર્વક તપાસ હજી સુધી પૂર્ણ કરી નથી, જે અનુસંધાને આજે વડગામ તાલુકાના ધારાસભ્ય શ્રી જિજ્ઞેશભાઈ મેવાણી દ્વારા મહેસાણા જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। આ સમયે કોંગ્રેસના ટોચના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા। આ યુવતીના ઘરમાં સભ્યો પણ હાજર રહ્યા હતા। મળતી માહિતી મુજબ આ કોલેજના સંચાલક પણ અત્યારની સરકારના માનીતા હોવાથી આ ઘટનાને કોઈપણ કારણસર દબાવવાનો પૂરેપૂરો પ્રયત્ન થઈ રહ્યો હોય તો એ વાતને જરા પણ નકારી શકાય નહીં। રિપોર્ટર તુષાર આચાર્ય, મહેસાણા।